હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે ભારતની ગ્રીન મેરીટાઈમ જર્ની. સંપાદન પરેશ મારુ, પઠન શીતલ વૈષ્ણવ. ભારતમાં ગ્રીન મેરીટાઈમનો વિચાર બંદર કામગીરીને સુરક્ષિત, સ્વચ્છ અને વધુ ટકાઉ બનાવવાની જરૂરિયાતમાંથી ઉદ્ભવ્યો. જેમ જેમ વૈશ્વિક આરોગ્ય, સલામતી અને પર્યાવરણ ધોરણો મહત્વ મેળવતા ગયા, ભારતીય બંદરોને સમજાયું કે કાર્યક્ષમતા પર્યાવરણીય સંરક્ષણ અને કામદારોની સુખાકારી સાથે હાથ મિલાવે છે. ભારત પાસે લાંબો દરિયા કિનારો છે, જેમાં મેનગ્રોવ્સ, લગૂન, કોરલ રીફ અને દરિયા કિનારાનો સમાવેશ થાય છે. આ જૈવ વિવિધતા અને દરિયાઈ જીવ સૃષ્ટિથી સમૃદ્ધ છે, જે અસંખ્ય દરિયાકાંઠાના સમુદાયોને ટેકો આપે છે. જો કે આ દરિયાકાંઠાના વિસ્તારો વેપાર અને વિકાસના વધતા દબાણનો સામનો કરી રહ્યા છે. આ જવાબદારીપૂર્વક સંચાલન કરવા માટે ભારતીય બંદરોએ નવીનીકરણીય ખરીદી જવાબદારીઓ હેઠળ બંધાયેલા એકમો તરીકે નવીનીકરણીય ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને સલામત, કાર્યક્ષમ અને ટકાઉ બંદરો માટે નવ સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠનના સંરેખણનું પાલન કરવું જોઈએ. આ પરિવર્તનને કારણે બંદરોને નવીનીકરણીય ઉર્જા અપનાવવાની, હવા અને પાણીની ગુણવત્તા સુધારવાની, ગ્રીન કવરને વિસ્તૃત કરવાની અને કચરા વ્યવસ્થાપનને વધારવાની જરૂર પડી છે. સલામત, ટકાઉ અને ગ્રીન બંદરોનું નિર્માણ હવે પર્યાવરણનું રક્ષણ કરતી વખતે આર્થિક વિકાસને ટેકો આપવાના ભારતના પ્રયાસોનું કેન્દ્ર બિંદુ બની ગયું છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2030 તૈયાર કર્યું છે, જે ભારતના દરિયાઈ ક્ષેત્રને સશક્ત બનાવવા અને તેને હરિયાળું, સ્વચ્છ અને ટકાઉ બનાવવા માટે એક બ્લુપ્રિન્ટ છે. દરિયાઈ પરિવહનનું ભવિષ્ય ગ્રીન હાઇડ્રોજન, એમોનિયા, બાયોફ્યુઅલ અને એલએનજી જેવા સ્વચ્છ ઇંધણમાં રહેલું છે. આ દિશામાં ભારતનું રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન શૂન્ય ઉત્સર્જન ઇંધણ માટે માર્ગ મોકળો કરી રહ્યું છે, જે સુનિશ્ચિત કરે છે કે આપણા બંદરો માત્ર વેપારને પ્રોત્સાહન આપતા નથી, પરંતુ ટકાઉ ભવિષ્યને પણ પ્રોત્સાહન આપે છે. ભારત સરકાર દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ભારતને ગ્રીન હાઇડ્રોજનમાં વૈશ્વિક નેતા બનાવવા માટે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન શરૂ કરવામાં આવ્યું હતું. 2030 સુધીમાં લક્ષ્ય વાર્ષિક 5 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનું, ₹8 લાખ કરોડના રોકાણોને આકર્ષિત કરવાનું, 6 લાખ નોકરીઓનું સર્જન કરવાનું અને અશ્મિભૂત ઇંધણની આયાતમાં ₹1 લાખ કરોડ બચાવવાનું છે. આ મિશન ઉત્પાદન પાયલોટ્સ પ્રોજેક્ટ્સ, ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન, કૌશલ્ય તાલીમ, માળખાગત સુવિધાઓ અને સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં સ્ટીલ, પરિવહન અને ખાતર ક્ષેત્રોમાં અશ્મિભૂત ઇંધણને બદલવાની યોજનાઓ છે. આને આગળ વધારવા માટે 3 મુખ્ય બંદરો જેમ કે કંડલા, પારાદીપ અને તુતીકોરિનને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકાસ માટે ઓળખવામાં આવ્યા છે. ભારતનું મેરીટાઈમ ક્ષેત્ર નિર્ણાયક દાયકામાં પ્રવેશી રહ્યું છે, જેમાં નવા કાયદાઓ, મેગા પ્રોજેક્ટ્સ અને વૈશ્વિક રોકાણ મહત્વાકાંક્ષાઓ મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2030 ને આકાર આપી રહી છે. ગ્રીન ટેકનોલોજી અને ડિજિટલ નવીનતા પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને ભારત ફક્ત તેની વેપાર માંગણીઓ પૂરી કરવા માટે જ નહીં, પરંતુ મેરીટાઈમ લીડર તરીકે ઉભરી આવવા માટે પણ તૈયારી કરી રહ્યું છે. આ પાયા પર મેરીટાઈમ અમૃતકાલ વિઝન 2047 છે, જે ભારતના દરિયાઈ પુનરુત્થાન માટે લાંબા ગાળાનો રોડમેપ છે, જે બંદરો, દરિયાકાંઠાના શિપિંગ, આંતરિક જળમાર્ગો, જહાજ નિર્માણ અને ગ્રીન શિપિંગ પહેલ માટે આશરે ₹80 લાખ કરોડના રોકાણનું લક્ષ્ય રાખે છે. સરકાર ગ્રીન કોરિડોર બનાવીને મુખ્ય બંદરો પર ગ્રીન હાઇડ્રોજન બંકરિંગ રજૂ કરીને અને મિથેનોલ સંચાલિત જહાજોના ઉપયોગને પ્રોત્સાહન આપીને ટકાઉ દરિયાઈ કામગીરીને પ્રોત્સાહન આપી રહી છે. 300 થી વધુ કાર્યક્ષમ પહેલોની રૂપરેખા આપતા એવો અંદાજ છે કે ભારત સ્વતંત્રતાની 100મી વર્ષગાંઠ સુધીમાં વિશ્વની ટોચની દરિયાઈ અને જહાજ નિર્માણ શક્તિઓમાંની એક બની જશે.